મહિલાઓ માટે 10 ઉપયોગી કિચન ટિપ્સ તમને કોઈ નહીં જણાવશે। 1. આજકાલ પરાઠા બધાને ઘરે બનાવવા અને ખાવા ગમે છે, પણ અમુક ભૂલને કારણે તે પરફેક્ટ બનતા નથી। તો હવે તમે જ્યારે પણ પરાઠા બનવા લોટ બાંધો તો તેમાં એક નાનું બાફેલું બટાકું મેશ કરીને ઉમેરો। અને હા, ખાસ વાત, પરાઠાને તેલમાં નહીં પણ ઘી અથવા બટરમાં શેકો। આમ કરશો તો તમારા બનાવેલ પરાઠા ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે। 2. જો તમે ભાત બનાવો છો અને તમને છૂટો છૂટો ભાત પસંદ છે, તો તેમાં પાણી ઉકેલી એટલે 3 ટીપા લીંબુ ઉમેરી દો। અને ખાસ વાત એ ધ્યાનમાં રાખો કે કદાચ તમે ભાત મૂકીને ગયા અને તે બળી ગયો છે, તો તમારે બીજો ભાત બનાવવાની જરૂરત નથી। તમારે ફક્ત એક જ કામ કરવાનું છે। નીચેના બળી ગયેલ કે ચોંટી ગયેલ ભાત સિવાય ઉપરથી ભાત કાઢીને બીજા વાસણમાં લઈ લો અને તે વાસણને હવા ઉજાસ વાળી જગ્યા પર મૂકી દો। આમ કરવાથી બળેલ ભાતની વાસ જતી રહેશે। એક ખાસ વાત, જો તમે કુકરમાં ભાત બનાવો છો તો હવે તપેલીમાં છૂટો ભાત બનાવજો અને પાણી બળી જાય પછી તે તપેલીને વધારાની લોઢી ગેસ પર મૂકો અને પછી એ તપેલીને લોઢીમાં મૂકી ઢાંકી દો। આમ કરશો તો ભાત એકદમ છૂટો છૂટો થશે। બનેલ ભાત પર 1 ચમચી ઘી પણ ઉમેરો। 3. ઠંડકને કારણે ઇડલીના ખીરામાં આથો આવતો નથી, તો હવે જ્યારે પણ ઇડલીનું ખીરું ક્રશ કરીને તૈયાર કરો પછી મિક્સરના 1 કપમાં 2 બ્રેડ, 1 કપ નારિયેળ પાણી અને 1 ચમચી ખાંડ ઉમેરી ક્રશ કરી દો। જે તૈયાર થયું તેને બનાવેલ ઇડલીના ખીરામાં ઉમેરી દો। આમ કરવાથી જોઈએ એવો આથો તમે લાવી શકશો। 4. પનીર ખૂબ કડક છે અને તમારે સોફ્ટ સ્ટાર્ટર બનાવવું છે, તો તમારે પનીરને મીઠાવાળા હૂંફાળા પાણીમાં પનીર ડુબાડી રાખવું જોઈએ। થોડી જ મિનિટોમાં પનીર નરમ થઈ જશે। 5. બહાર જેવી જ તંદૂરી રોટી ઘરે બનાવવી છે, તો તેનો લોટ બાંધવામાં દહીં અને હૂંફાળા પાણીનો ઉપયોગ કરો। લોટ એકદમ સોફ્ટ બંધાશે અને જે તંદૂરી રોટલી બનશે તે ખૂબ જ સોફ્ટ અને એકદમ નરમ બનશે। ચોવડ અને કોરી કોરી બનશે નહીં। ગરમ ગરમ ઉતરે એટલે ચમચી કે પીંહીની મદદથી બટર લગાવો। 6. બિરયાની કે પછી બીજી વાનગી માટે જો તમે ડુંગળીને તળીને બ્રાઉન કરવા માંગો છો તો ડુંગળી તળો ત્યારે તેમાં 1 ચમચી ખાંડ ઉમેરો। આમ કરવાથી ડુંગળી જલ્દી બ્રાઉન થઈ જશે। 7. અમુક લોકોની રોટલી ખૂબ જ પાતળી અને સોફ્ટ બને છે, એવી કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય। તો એવી રોટલી બનાવતા તમારે લોટ બાંધતી વખતે લોટમાં 1 ચમચી મલાઈ કે પછી 3-4 ચમચી દૂધ ઉમેરી દો। આમ કરવાથી લોટ મુલાયમ બંધાશે અને તેનાથી જે રોટલી તૈયાર થશે એ સુપર સોફ્ટ હશે। 8. તમારી બનાવેલ લોચા પૂરીઓ ફૂલતી નથી અને કડક થઈ જાય છે, તો પૂરીનો લોટ બાંધો ત્યારે તેમાં 1 ચમચી ખાંડ ઉમેરો। પછી લોટ બાંધીને 5 મિનિટ ઢાંકીને મૂકી રાખો। પછી જે પૂરીઓ બનશે તે એકદમ સોફ્ટ અને ફૂલેલી બનશે। 9. બાળકોના મનપસંદ નૂડલ્સ વઘારતા પહેલા જ એકબીજા સાથે ચોંટી જાય છે, તો નૂડલ્સ બાફતા સમયે તે પાણીમાં થોડું મીઠું અને 1-2 ચમચી તેલ ઉમેરી દો। આમ કરશો તો નૂડલ્સ એકદમ છૂટા છૂટા રહેશે। 10. સફરજન ખાવા માટે કાપ્યું છે પણ અડધું સફરજન પડી રહે એમ છે, તો સફરજનની ખુલ્લી બાજુએ લીંબુનો રસ લગાવો અને પછી તેને ફ્રીઝમાં મૂકો। આમ કરવાથી સફરજન લાંબા સમય સુધી ફ્રેશ રહેશે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર।